ગુજરાતમાં આવનારા દિવસોની અંદર વરસાદને લઈ અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એક વખત મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આંબાલાલ પટેલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે એ શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. ખાસ કરી અને ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર વરસાદનું જોર આગામી દિવસોમાં કેવું રહેશે, હજુ આગામી દિવસોની અંદર વરસાદી માહોલ ગુજરાતમાં કેવો રહેવાનો છે, કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, કઈ તારીખની અંદર વરસાદ થઈ શકે છે, એ તમામ બાબતે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આ આગાહીને સાંભળીએ. આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે. આજે લગભગ પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે. આશ્લેષા નક્ષત્રમાં ગરલા અને વાદળો આવે છે. વરાપ થવાની પણ શક્યતા રહે છે. જ્યાં જળ વરાપ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકશે. પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પડતો આવશે. તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ જતો હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે ખેડૂત ભાઈને કૃષિ કાર્યો કરવા સારા રહે. લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો ભાગ પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે. આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે. એટલે પરંતુ મઘામાં માખણનો ઉપદ્રવ થતો હોય છે. ત્યારબાદ પૂર્વ ભાગમાં ડાંસ પડતા હોય છે. એટલે ચોમાસું એ જીવોની ઉત્પત્તિનો સમય છે. પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવોની ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે. આશ્લેષા નક્ષત્રમાં સર્પનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે. તો ખેડૂત ભાઈએ ખેતી કાર્યો કરતાં સાવચેતી રાખવી એ રહે છે. એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ભોરાનું હોય છે, જે ભેજદાયી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં પણ જમીનમાં ભેજ ટકી જાય છે. એટલે બિનપેટ ઘઉંમાં પણ આ નક્ષત્રનું પાણી ટકી રહે તેવું હોય છે. જી. તો આમ આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 8 ઓગસ્ટથી લઈ અને 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદની શક્યતા છે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે. સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે નદી નાળા છે એમાં પાણીની આવક વધવાની શક્યતા વચ્ચે તાપી નદીનું જળસ્તર પણ વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં અને નદી કાંઠાના વિસ્તારોમાં પણ લોકોને સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે. આ સાથે જ આંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ મહત્વની સલાહ આપી છે. હાલમાં વરસાદી માહોલ વચ્ચે ખેતીના પાકમાં જીવાત પડવાની શક્યતા વધારે રહે છે, જેને લઈ અને ખેડૂતોને પાકનું નિયમિત નિરીક્ષણ કરવા અને પાકમાં જો જીવાત જોવા મળે તો સમયસર પાકના સંરક્ષણના પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય આંબાલાલ પટેલે નક્ષત્ર આધારિત આગાહીમાં પણ મહત્વની વાત કરી છે. એમના જણાવ્યા પ્રમાણે આશ્લેષા નક્ષત્ર છે એ દરમિયાન કૃષિ કાર્ય કરવા એ સારા નથી ગણાતા. જ્યારે આગામી સમયમાં 12 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા એમને વ્યક્ત કરી છે. એટલે ઓગસ્ટ મહિનાના મધ્ય સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે આવી શક્યતાઓ એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 ઓગસ્ટ બાદ હવામાનમાં પલટો પણ આવી શકે છે. ત્યારબાદ 8 થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતા છે અને ત્યારબાદ 12 થી 15 ઓગસ્ટ દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તો આ હતી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની અત્યારની સ્થિતિ પ્રમાણેની આગાહી. આ આગાહીની અંદર પરિસ્થિતિમાં પણ કદાચ ફેરફાર આવી શકે છે. પરિસ્થિતિમાં જો કોઈ ફેરફાર આવે છે અને વરસાદી સ્થિતિમાં કોઈ બદલાવ આવે છે તો એ અપડેટ પણ આપના સુધી પહોંચાડતા રહેશું. તો આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન
ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.